આ વૈજ્ઞાનિકો અને બિઝનેસમેન હોય ને, આ લોકોને બહુ વધારે મોટિવેશનની જરૂર ના હોય. એનું પણ હું તમને એક્ઝામ્પલ આપું, એક બેસ્ટ વૈજ્ઞાનિકનું એક્ઝામ્પલ આપું. પણ આ એક કામ કરીએ, એ વૈજ્ઞાનિકના કામ વિશે હું કહું, તમે ગેસ કરજો હું કોના વિશે વાત કરી રહ્યો છું. અને જે કદાચ કોઈ રીલ્સ કે વિડીયો સાંભળતું હોય તો એ લોકો નીચે કોમેન્ટ કરી શકે રીલ્સને સ્ટોપ કરીને. ઓકે, ચલો પહેલું હું ક્વેશ્ચનથી શરૂઆત કરું. નોર્મલી હું તમને સવાલ પૂછું કે એક વૈજ્ઞાનિક મેક્સિમમ કેટલી વસ્તુની શોધ કરી શકે? 15-20. 15-20. ઓકે, તો હું કહું એ વૈજ્ઞાનિકે 1300 થી વધારે વસ્તુની શોધ કરી છે. કેટલી? 1300 થી વધારે વસ્તુ. ઓકે, સાથે સાથે બીજી વસ્તુ, એ વ્યક્તિના નામે 1070 થી વધારે તો પેટર્ન રજીસ્ટર કરાવેલી છે. એક જ વ્યક્તિના નામે. બરાબર છે. ચલો બીજું, હજી થોડી હિન્ટ આપું તમને થોડું આગળ. એણે સાથે સાથે ફોનોગ્રાફની પણ શોધ કરી છે. અચ્છા, ફોનોગ્રાફ શું છે? તો એ હું તમને કહું, જેને આપણે વોઇસ રેકોર્ડર કહીએ. ઓકે, તો એને એ સમયમાં વોઇસ રેકોર્ડર બનાવવું, એને પાછું રિપ્લે કરીને સાંભળી શકાય એ પ્રમાણેનું એને બનાવ્યું, જેને આપણે ફોનોગ્રાફ કહીએ છીએ. અચ્છા, હવે ગેસ કરો એ કોણ છે? ગ્રેહામ બેલ? ના, ગ્રેહામ બેલ નહીં. ગ્રેહામ બેલ ટેલિફોનના શોધક. ઓકે, ચલો એનાથી બી થોડી હિન્ટ વધારે આપું. એણે કિનેડોસ્કોપની શોધ કરી હતી. અચ્છા, કિનેડોસ્કોપ શું છે? તો એના માટે જેને આપણે એવું કહી શકીએ કે મોશન પિક્ચર અથવા વિડીયો માટેનો જે કેમેરો કહી શકાય, એની શોધ એણે કરેલી છે. ઓકે, હજી અંદર લગાવો એ કોણ છે? ગેસ કરો. ખ્યાલ નહીં હોતો. ઓકે, તો એનાથી બી આગળ વધુ. એ વ્યક્તિ માત્ર વૈજ્ઞાનિક નતા, એ સમયના સૌથી મોટા બિઝનેસમેન પણ હતા. આ સિવાય એણે ઘણી બધી વસ્તુની શોધ કરી છે. જેમ કે આપણે એલાર્મની વાત કરીએ તો એ, આ સિવાય બેટરીની વાત કરીએ તો એના શોધક બી એ જ. સાથે સાથે માઇનિંગ માટેના જે સાધનો જોઈએ એ પણ એણે જ બનાવેલા છે. હવે અંદાજ આવ્યો હોય તો બોલો. ના, હવે નહીં આવતો, તમે કહી દો ને જલ્દી. અચ્છા, તો એ વ્યક્તિ હતા જેણે બલ્બની શોધ કરી હતી. હવે અંદર લગાવો. બલ્બના શોધક કોણ હતા? થોમસ આલ્વા એડિશન. તો આ થોમસ આલ્વા એડિશન હતા.